નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સંજુ ઇન્ફોર્મેશનમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે આપણે આરટીઓમાં કોઈ ભૂલથી કોઈ ખોટી એન્ટ્રી થઈ ગઈ હોય અને તેને આપણે ડિલીટ કરવી હોય તે આપણે કેવી રીતે કરવી। તો તમે વિડીયો એન્ડ સુધી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી દેજો। તો ચલો મિત્રો, આપણે જોઈએ। તો આપણે એપ્લિકેશન ડિસ્પોઝ કરવાનું છે, તો અહીંયા આપણે ક્લિક કરી દેવાનું છે અને તો અહીંયા તમે જોશો ડિસ્પોઝ એપ્લિકેશન લખેલું હશે, તેના પર ક્લિક કરી દેવાનું રહેશે। આ પ્રમાણે અહીંયા ક્લિક કરી દેવાનું તમારે। પછી શો ફોર્મ પર આપણે ક્લિક કરી દઈશું। તો આપણે જે ડિક્લેરેશન ફોર્મમાં જે એપ્લિકેશન નંબર આપેલો છે તે નંબર અહીંયા આગળ એન્ટ્રી કરી દેવાનો રહેશે। તો નંબર એન્ટ્રી થાય છે તો ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આ રીતે કંઈક ફોર્મ ઓપન થશે। તો અહીં આગળ ન્યૂ રજિસ્ટ્રેશન ડીલર સાઇડ આપણે સ્ટેટસ લેવલમાં છે, ત્યાં તમે જોઈ શકો છો ડિસ્પોઝ એપ્લિકેશન નંબર લખીને આવી ગયો છે। તો અહીં આગળ ઓનર ડિટેલ્સ અને વ્હીકલ ડિટેલ્સ છે તે આપણે ચેક કરી જવાનું છે કે આપણે એન્ટ્રી ખોટી થઈ ગઈ છે આપણાથી। તો વ્હીકલ ડિટેલ્સ ચેચીસ નંબર છે એનો, તે દરેક વિગતો આપણે ચેક કરી લઈશું ને અહીંયા જોઈએ છે। તો મિત્રો, અહીંયા આગળ તમારે રીઝન આપવાનું રહેશે કે તમે કયા કારણથી ડિસ્પોઝ એપ્લિકેશન કરવાની છે। તો અહીંયા રીઝનમાં જે કોલમ છે ત્યાં આગળ તમારે રીઝન લખવું પડશે કે તો અમારાથી ભૂલથી એન્ટ્રી થઈ ગયા છો, તો અમે લખી દઈશું એન્ટ્રી બાય મિસ્ટેક। આ રીતે એન્ટ્રી બાય મિસ્ટેક, કારણ કે અમારાથી ભૂલથી એન્ટ્રી થઈ ગઈ હતી એટલા માટે। ત્યાં ડિસ્પોઝ એપ્લિકેશન પર ક્લિક કરી દઈશું। યસ પર ક્લિક કરી દઈશું। ત્યારબાદ અહીંયા તમારા રજિસ્ટ્રેશન આઈડીના મોબાઈલ નંબર છે તેના પર ઓટીપી જેવો હશે તે અહીંયા આગળ સબમિટ કરી દેવાનો રહેશે। ઓટીપી સબમિટ કરી દેશો એટલે કન્ફર્મ એન્ડ ડિસ્પોઝ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારી એપ્લિકેશન ડિસ્પોઝ થઈ જશે। તમે અહીંયા જોઈ શકો છો આપણી એપ્લિકેશન ડિસ્પોઝ થઈ ગઈ છે। તો આ રીતે આપણે કોઈ બી ભૂલથી અથવા ખોટી એન્ટ્રી થઈ જાય તો આપણે આ રીતે ડિસ્પોઝ એપ્લિકેશન કરી શકીએ છીએ। ત્યારબાદ આપણે નવેસરથી એન્ટ્રી જે આગળના વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે આપણે કરી દેવાની રહેશે। પણ આમાં આપણે આરટીઓમાં કોઈ બી પેમેન્ટ કરી દઈશું ટેક્સનું, ત્યારબાદ આપણે એપ્લિકેશન ડિસ્પોઝ કરી શકતા નથી, તેનું બહુ ખાસ ધ્યાન રાખવું। તેથી આપણે એન્ટ્રી બી સાચવીને અને જોઈને કરવી, કારણ કે ત્યાર પછી આપણે ફાઇનલ એપ્રુવલ પછી કોઈ બી એપ્લિકેશનમાં આપણે એડિટ સુધારા વધારા કરી શકતા નથી। ત્યારબાદ આપણે આરટીઓ લેવલનું કામ હોય છે તે માટે। તો મિત્રો, વિડીયો તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક
કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો.